તો જામનગરમાં અનંત અંબાણીના ભવ્ય પ્રી વેડિંગ સમારોહને લઈને રોજગાર ક્ષેત્રે નવી આશા જાગી છે। અગ્રણી બિલ્ડર અનિલ વારોતરિયાએ જામનગરમાં રોજગારીની નવી તકો ખુલવાની આશા વ્યક્ત કરી છે। અનિલભાઈનું કહેવું છે કે દેશ વિદેશમાંથી હસ્તીઓ આવતા વિશ્વ ફલક પર જામનગરનું નામ ઝળહળ્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રી વેડિંગ જામનગરમાં યોજાતા લોકોને રોજગારી મળી છે। આવનારા સમયમાં લોકો ઘર આંગણે પ્રી વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગ માટે આવતા થશે। જામનગરમાં જે 3 દિવસની ઇવેન્ટ છે પ્રી વેડિંગ ઇવેન્ટ અંબાણી પરિવારને ત્યાં એનો જામનગરને ખૂબ લાભ ઓલરેડી મળેલો છે। આવતા દિવસોમાં પણ અમે જોઈ રહ્યા છીએ કે આનો લાભ જામનગરને ખૂબ મળશે। જે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે રોજગારની તકો, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ લોકો બહાર આઉટ ઓફ ઇન્ડિયા જે લોકો લગ્ન પ્રસંગો પ્રી વેડિંગ ઇવેન્ટ આ બધું કરતા હોય છે, આનાથી ક્યાંક ને ક્યાંક એ લોકો પ્રેરાશે કે આપણે આપણા ઘર આંગણે આ કરવું જોઈએ, જેનો જામનગરને ખૂબ મોટો લાભ આવતા દિવસોમાં મળશે એવું અમને લાગે છે। તો બિલ્ડર અનિલ વારોતરિયાએ આગામી સમયમાં ફ્લેટ બિલ્ડિંગની ડિમાન્ડ વધવાની પણ આશા વ્યક્ત કરી। સાથે જ કહ્યું હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો પ્રી વેડિંગ માટે વ્યવસ્થા કરે તેવી અંબાણી પરિવારે રાહ ચીધી છે। તરીકે વાત કરું તો જે ફ્લેટ્સ છે, બિલ્ડિંગ્સ છે, એને પણ આવતા દિવસોમાં આના લીધે ડિમાન્ડ વધશે, કેમ કે ક્યાંક ને ક્યાંક જો પ્રી વેડિંગ ફંક્શનો આવી રીતે આપણા જ દેશમાં, આપણા જ શહેરમાં થશે તો એનો ખૂબ મોટો આપણને લાભ મળશે। બીજું જામનગરની વાત કરું તો એવું છે કે આવડી મોટી પ્રી વેડિંગ 3 દિવસની જે ઇવેન્ટ છે જેમાં વર્લ્ડના PM, પ્રેસિડેન્ટ, મોટી મોટી કંપનીનો CEO જે લોકો એક સાથે એક સમયે જામનગરમાં હશે, આ ઘટના જામનગર માટે ખૂબ મહત્વની છે। કદાચ આખા દેશમાં આ પહેલું જામનગર એવું શહેર હશે જ્યાં એક સાથે આટલા મોટા મોટા લોકો ભેગા થવાના છે, જે જામનગરને હંમેશા માટે યાદગાર રહેશે। તો ગુજરાત હાઈકોર્ટના આદેશે એક પ્રતિભાશાળી મહિલાનું ભવિષ્ય ચમકાવી દીધું। જીપીએસસીની પરીક્ષાથી વંચિત રહેલા ગર્ભવતી મહિલા રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યા। જીપીએસસીએ જે પરીક્ષામાં બેસવા દેવા ઇનકાર કર્યો, જો કે ગાંધીધામના મહિલાએ કાયદાકીય લડત લડી, ઇન્ટરવ્યૂ આપ્યો અને તેમાં પ્રથમ આવ્યા અને ક્લાસ 2 અધિકારીની નિમણૂક મેળવી છે। ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાની પરીક્ષા હતી, જેના ઇન્ટરવ્યૂમાં 1 જાન્યુઆરીએ રાખવામાં આવ્યો હોવાની ઈમેલથી જાણ કરાઈ હતી। ગર્ભવતી મહિલાને ડિલિવરીની તારીખ પર જ ઇન્ટરવ્યૂ માટે 300 કિલોમીટર દૂર ગાંધીનગર બોલાવતા મહિલાએ જીપીએસસીની રજૂઆત કરી હતી, જો કે જીપીએસસી ઇનકાર કરી દેતા મહિલાએ હાઈકોર્ટમાં દાદ માટે અરજી કરી હતી, જેના પર જીપીએસસીની જાતીય અસંવેદનશીલતા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને 15 દિવસમાં જીપીએસસીને ઇન્ટરવ્યૂ લેવા આદેશ આપ્યો। કોર્ટના આદેશ બાદ મહિલાએ ઇન્ટરવ્યૂ આપ્યો અને કમાલ થઈ। સરકારી નોકરી માટેની આ પરીક્ષામાં મહિલા આખા રાજ્યમાં પ્રથમ આવ્યા। જીપીએસસી નાઓને સ્પેશિયલ ઇન્ટરવ્યુ ગોઠવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે 21 તારીખે બેનનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને એનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે અને બેને એસસીબીસી કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક મેળવીને ક્લાસ 2 ની અપોઇન્ટમેન્ટ હાંસલ કરી છે, જે અમારા માટે બહુ મોટી જીત છે। વિદ્યાર્થીઓ સારી રીતે સામાજિક વિજ્ઞાન ભણી શકે તે હેતુસર નવસારીના વાંસદાના શિક્ષકે અનોખી તરકીબ અપનાવી। કેલિયા ગામના શિક્ષક હેમંત પટેલ, જેમણે ઇતિહાસના પાઠ વિદ્યાર્થીઓ સારી રીતે યાદ રાખી શકે તે માટે સિક્કાઓનો સંગ્રહ કર્યો। ઈસવીસન 500 થી 2024 સુધીના દેશ વિદેશના 362 દુર્લભ સિક્કાઓ અને 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અભૂતપૂર્વ ખજાનો સંગ્રહ કરી હેમંત પટેલ જ્ઞાનનું ભાથું પીરસી રહ્યા છે। હડપ્પિયન સંસ્કૃતિ, મુગલ સલ્તનતથી લઈ શિવાજી મહારાજના સમયના તાંબા અને ચાંદીના સિક્કાથી બાળકો સરળતાથી ઇતિહાસનો વિષય સમજવા લાગ્યા છે। હેમંતભાઈની આ શિક્ષણ પદ્ધતિથી હવે ચર્ચાઓ થવા લાગી છે। તેમની આ પહેલ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી સમાન છે। જે 3 પેવેલિયન છે, રોયલ પેવેલિયન, વેલનેસ પેવેલિયન અને સ્પિરિચ્યુઅલ પેવેલિયન, એમાં 1500 થી લઈને 3000 સુધીની ફી લેવામાં આવશે, કે જેમાં એન્ટ્રી સાથે પ્રસાદ કે ભોજન પણ તેમાં આપવામાં આવશે। જ્યારે જનરલ પેવેલિયન છે તેમાં 50 રૂપિયા ફી રાખવામાં આવશે, જેમાં મુલાકાતીઓએ તેમને જે પણ ખાવું હોય તેનો રૂપિયા મૂલ્ય ચૂકવી અને ખાવાનું રહેશે। આ ઇવેન્ટમાં ખાસ 2 પ્રકારની જે થીમ છે, એમાં એક લક્ઝરિયસ થીમ
અને એક પ્રાદેશિક થીમ એમાં જે અને એક ખાસ અનોખો કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે જેમાં કે લોકો એની મુલાકાત લઈ અને જે કોફી પ્લાન્ટ છે અને જે મુલાકાતમાં જે કોફી ઉકાળેલી કોફીનો પણ મજા ત્યાં માણશે. સમાચારનો પ્રવાહ